એક નાનું ગામ હતું, શાંતિથી ભરેલું પરંતુ મુશ્કેલીઓથી ઘેરાયેલું। આ ગામમાં રહેતા હતા એક સાદા અને નિસ્વાર્થ ભક્ત અમૃત બાપા। તેમના ચહેરા પર હંમેશા શાંતિ અને આંખોમાં અડગ શ્રદ્ધા દેખાતી। તેઓ દિવસરાત માત્ર એક જ નામ લેતા, જય મેલડી માતા। ગામના લોકો તેમને માનતા કારણ કે બાપા ક્યારે ખોટું બોલતા નહોતા, ક્યારે કોઈને દુઃખ આપતા નહોતા। તેઓ માનતા કે માતા દરેક જગ્યાએ છે, બસ આપણે સાચા દિલથી બોલાવવી જોઈએ। એક દિવસની વાત, ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો। તેમની એક નાની દીકરી હતી, રીના। રીના ખૂબ નિર્દોષ અને હસમુખી હતી, પરંતુ અચાનક તે ગંભીર રીતે બીમાર પડી ગઈ। ગામના ડોક્ટરો પણ હારી ગયા, પરિવાર પાસે પૈસા નહોતા અને આશા પણ તૂટવા લાગી। રીનાની માતા રડતી રડતી અમૃત બાપા પાસે આવી, બાપા, મારી દીકરીને બચાવો, હવે કોઈ રસ્તો નથી। બાપા શાંત હતા, તેઓએ આંખો બંધ કરી, થોડો સમય મૌન રહ્યા, પછી ધીમેથી બોલ્યા, ભય ન રાખ, મેલડી માતા છે ને, તે જરૂર મદદ કરશે। હવન અને પ્રાર્થના। એ જ રાત્રે બાપાએ મેલડી માતાનું હવન રાખ્યું। આખું ગામ ભેગું થયું। આગની જ્યોતમાં બાપાનો વિશ્વાસ ચમકી રહ્યો હતો। તેઓ એકાગ્ર થઈને માત્ર માતાનું સ્મરણ કરતા, જય મેલડી માતા, મારી દીકરીને જીવન આપજો। હવા પણ જાણે શાંત થઈ ગઈ। બધા લોકો આંખોમાં આશા લઈને બેઠા હતા। ચમત્કાર સવાર થઈ, રીનાની હાલત ધીમે ધીમે સુધરવા લાગી। જેને ડોક્ટરો અશક્ય કહેતા હતા, તે હવે શક્ય બનતું હતું। 2 દિવસમાં રીના ઊભી થઈને હસવા લાગી। આ જોઈને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું। રીનાની માતા બાપાના પગે પડી ગઈ, આ તો ચમત્કાર છે બાપા, તમે મારી દીકરીને નવું જીવન આપ્યું। બાપા હળવેથી સ્મિત કર્યા અને કહ્યું, મેં કંઈ નથી કર્યું, આ બધું મેલડી માતાની કૃપા છે। બાપાનો જીવન સંદેશ। આ ઘટના પછી ગામમાં એક નવી શ્રદ્ધા જાગી। લોકો હવે વધુ વિશ્વાસ સાથે માતાની ભક્તિ કરવા લાગ્યા। અમૃત બાપા હંમેશા એક જ વાત કહેતા, સાચી ભક્તિ એ છે જ્યાં સ્વાર્થ ન હોય, જ્યાં દિલ શુદ્ધ હોય અને જ્યાં વિશ્વાસ અડગ હોય। તેમણે ક્યારેય પોતાને મહાન નથી માન્યા। તેઓ હંમેશા કહેતા, હું તો માત્ર માતાનો દાસ છું। આજ પણ જીવંત છે ભક્તિ। આજ પણ લોકો કહે છે કે જ્યાં અમૃત બાપાએ હવન કર્યું હતું, ત્યાં એક અલગ જ શક્તિ અનુભવાય છે। લોકો દૂર દૂરથી આવે છે, માતાને પ્રાર્થના કરે છે અને પોતાના દુઃખ દૂર કરે છે। અમૃત બાપાનું જીવન આપણને શીખવે છે કે સાચી શક્તિ પૈસામાં નથી, પરંતુ શ્રદ્ધામાં છે। સાચો ચમત્કાર દવા નથી, પરંતુ વિશ્વાસ છે। અંતમાં આ કથા માત્ર એક ચમત્કારની નથી, પરંતુ એક અડગ વિશ્વાસની છે। જ્યાં એક ભક્તનો પ્રેમ અને માતાની કૃપા મળી જાય, ત્યાં અશક્ય પણ શક્ય બની જાય। જય મેલડી માતા।